જય સ્વામિનારાયણ. તો આજે આપણે જે આ 21મું વચનામૃત પઠન કર્યું, શ્રીજી મહારાજ દાદાના દરબારમાં બેઠા છે, સર્વશ્વેત વસ્ત્ર પરિધાન કર્યા છે, સંતો ભક્તોની સભા બેઠી છે, સાંજનો સમય છે અને સંતો જાંજ પખવાજ લઈને સંકીર્તન કરે છે. જેને રીઝવવા છે એ સામે બેઠા છે, જેના કીર્તન કરે છે એ જ સન્મુખ બેઠા છે, એ જ પોતાના ઈષ્ટદેવ એને જ સંભળાવે છે. અને શ્રીજી મહારાજને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. સંતોની કીર્તન ભક્તિથી મહારાજ રાજી હોય જ. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેપી ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આ ભગવાનનું પાક્કું એડ્રેસ છે કે જ્યાં સંકીર્તન ભક્તિ ધૂન થતી હોય ત્યાં ભગવાન અવશ્ય હોય અને હોય જ. રાજી છે. સંતોને પણ એમ ભાવ હોય કે મહારાજને રાજી કરવા છે. મીઠી વાત એ છે કે એક એકના મુખ ઉપરથી આંખના ભાવથી મહારાજને દેખાય છે કે મને રાજી કરવા માટે કેવો પ્રયાસ કરે છે. બસ આ એક વિચાર તંતુ, ભાવ તંતુને મહારાજ આ વચનામૃતનો બેઝ બનાવે છે, પાયો બનાવે છે. અને એ બાબત વિશે કહેવા માટે મહારાજની ઈચ્છા થઈ એટલે બધાને સંકીર્તન કરતા હતા એને છાના રાખ્યા એટલે બંધ રાખ્યા. નહીતર જે રડતું હોય એને છાનું રાખે, પર આ જૂની ભાષા છે. છાના રાખ્યા એટલે બંધ રાખ્યા. રાખો મારે એક વાર્તા કરવી છે, વાત કેવી છે. એટલે બધા સંતો પરમહંસોએ સંકીર્તન બંધ રાખ્યું, મહારાજને હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. જેટલો વિચાર કરીએ એટલું ઓછું છે. પણ સૌથી વિચારવાની પહેલી બાબત એ છે કે ભગવાનને રાજી કરવા છે એવી ઈચ્છા થાય. ભગવાનને રાજી કરવા છે અતિશય, બસ એ સિવાય કોઈને રાજી કરવા નથી, એવી જ્યારે મનમાં ઈચ્છા થાય ત્યારે તો પાયો બંધાણો. ત્યારે કેટલાના જીવમાં એવું થાય કે આ દેહે કરીને તો ભગવાનને રાજી કરી લેવા છે, બસ ભગવાનને રાજી કરી લેવા છે. પહેલી બાબત તો એ છે કે એવી ઈચ્છા જાગવી. ધંધો કરવો છે એવી ઈચ્છા થાય તો ધંધો થાય, અને ધંધો થાય તો પછી કંઈક મની પાવર આવે. પણ ઈચ્છા જ ન થાય તો પેલી ઈચ્છા થવી કે ભગવાનને રાજી કરી લેવા છે. તો બીજી બાબત એ છે કે એવી ઈચ્છા જાગે કેમ? આપણે એમ કહીએ કે ભાઈ ઈચ્છા તો થાય એવું કરવું છે, પણ જાગે કેમ? તો બહુ સીધી બાબત છે. એનો જો મહિમા સમજાય તો ઈચ્છા જાગે. ભગવાનનો મહિમા એ પછી, પણ ભગવત પ્રસન્નતા શું તત્વ છે અને એનો કેટલો ફાયદો છે, ભગવાનનો રાજીપો મળે તો શું થાય, એટલું જ જો સમજાઈ જાય તો પછી રાજી કરવાની ઈચ્છા થાય. ખેડૂત હોય છે એ ભરવાડ હોય છે, પેલી ભેંસને પંપાળે, એને કપાસિયાનું ખાણ આપે,
એને પાણી પીવડાવે, એને લીલું લીલું ઘાસ ખવડાવે, એના ઉપર હાથ ફેરવે, એને નવડાવે, એને માખી મચ્છર ઉડાડે, બધું કરે ભરવાડ. શું કામે? એને ખબર છે કે આ ભેંસને રાજી રહેશે ને તો જ પ્રાહવો મેલશે, અને તો જ બોઘડું ભરાશે, અને તો જ મારા ઘરમાં દૂધ, દહીં, માખણ, ઘી, મિશ્રી આવશે. જો ભેંસ જરાય નારાજ થાય તો દૂધ ઊંચું ચડાવી જાય. એ ભલે ને પછી વાહો ઠબકાર્યા કરે, દૂધ હેઠું ઉતારે જ નહીં તો શું કરે? તો ભેંસને રાજી કરવાનું ભરવાડ સમજે છે. એનું મહાત્મય છે કે રાજી થાય તો જ દોણું ભરાય. ધર્મગુરુઓ શ્રીમંત શેઠિયાને રાજી કરવા શું કામ પડાપડી કરે છે? કારણ કે એને ખબર છે કે આ શ્રેષ્ઠી રીજી જાય તો જ બોઘરડું ભરાવાનું છે, તો જ પૈસાની ઘમઘમાટી બોલવાની છે. એટલે ભાઈ બાપા, જી બાપા, ચાય પાણી, કોફી પાણી, ઉકાળા પાણી, આસન પાણી અને જાવા પાણી અને વાહ વાહ પાણી શું કામ રીઝાવે છે? એને ખબર છે કે આ મોટો લખપતિ છે, તો એને રાજી કરે છે. ગામના સરપંચને રાજી રાખીએ, શું કામ? કામ કઢાવવું છે. મિનિસ્ટરને રાજી રાખીએ, શું કામ? એની પાસે બહુ મોટી ફેક્ટરીની પરવાનગી લેવી છે. તો જો હેતુ, મહિમા, આ તત્વ સમજાય તો રાજી કરવા માટે આપોઆપ પ્રયત્ન થાય. છોકરાને ખબર પડે, બાપની સામે જોવે, બાપ જરા પ્રસન્નતામાં છે તો જ રૂપિયો માગે. અત્યારે માગીએ તો જ આપે. અને જેની જેટલી હેસિયત એટલું રાજી થઈને આપી શકે. રીજો હોય ફકીર આશીષ અધિક ઉચ્ચારે, રીજો હોય હજામ અરીસો આગળ ધરે, રીજો ચારણ ભાટ વખાણે વાટે ઘાટે, રીજો હોય વણિક હસી તાળી દઈ ગાવશે. બધા એની રીજ પ્રમાણે હોય, રીત છે. રીજો હોય ફકીર આશીષ અધિક ઉચ્ચારે, ભિક્ષુ, ભિખારી, સાધુબાવો ભૂખ્યો હોય, ખાવા આપો, રાજી થઈ જાય. ભગવાન તેરા ભંડાર ભરપૂર રખે, તેરા કલ્યાણ હો, બાલ બચ્ચા સુખી હો. આશીષ આપવા માંડે, વધારે વધારે વેણ બોલવા માંડે. શુભમસ્તુ, કલ્યાણમસ્તુ, વંશ પરંપરાગત કલ્યાણ થાવ. રાજી થઈ ગયો. રીજો હોય ફકીર આશીષ અધિક ઉચ્ચારે, રીજો હોય હજામ અરીસો આગળ ધરે. રાજી થઈ જાય તો વારંવાર અરીસો બતાવે. જો શું કરે, બીજો શું કરે? રીજો હોય હજામ અરીસો આગળ ધરે, રાજી થઈ ગયો. રીજો હોય ચારણ ભાટ વખાણે વાટે ઘાટે, ચારણ ભાટ રાજી થઈ જાય તો જ્યાં જાય ત્યાં તમારી બિરદાવલી ગાય. ભાઈ 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 થાવું છે, ભાઈ થાવું છે, બાપો ફલાણો ભાઈ જેવો થાવો છે, વાહ આલો, વાહ માલો, વાહ આલો. રીજો ચારણ ભાટ વખાણે વાટે ઘાટે, રીજો હોય વણિક હસી તાળી દઈ ગાવશે. ગણતરીબાજ છે, એને ખબર છે રાજી થઈને પછી કોઈને આપી ન દેવાય, કારણ કે એમાં શું મળે, એટલે તાળી દઈને વગાડીને મજા કરવી. વાહ 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 વાહ. આ વાણિયા કઈ આપે નહીં. રીજો હોય વણિક દે તાલી, હસી તાળી દઈ ગાવશે. પણ રીજો હોય રાજ, રાજ એટલે નૃપતિ, રાજા, સમ્રાટ. પણ રીજો હોય રાજ, શિર પાવ દઈ થાણદાર કરી થાપશે. રાજા રીજી ગયો હોય તો કોઈ તાલુકદાર કરી દે, કોઈ ગામડાનો એને રાજા બનાવી દે, નગરનો શિરપાવ આપે અને પાછો રાજા બનાવી દે. રીજો કોણ? રાજા રીજો. ભાવનગરના મહારાજા બજારમાં ફરવા નીકળેલા. ભંગી બજાર વાળતો હતો. રાજાઓને ગમે ત્યારે મોજ ચડે. ભંગીને ખબર પડી કે ઓહો ભાવનગરના મહારાજ આવે છે, અમારો અન્નદાતા આવે છે. એટલે એકદમ બિચારો ભંગી આમ બાજુમાં ઝૂકી અને મહારાજાને સલામ કરી. પણ એવા ભાવથી ગદગદ અને એવો ભાવ વિભોર થઈને ભાવેણાના ધણીને જોહાર કર્યા. એ ભાવેણાનો ધણી ખુશ થઈ ગયો. એલા કે બીજલા માગ માગ માગ. રીજો હોય રાજ, રાજા રીજે છે. માગેલા બીજલા તને આપી દઉં, મોજ ચડી છે મને, માગી લે. ના મહારાજ, બસ અન્નદાતા ઘણી ખમા જીવો મહારાજ, જીવો મહારાજ, જુગ જુગ જીવો મારો ભાફલિયો. બસ બસ બસ, આજ તમારો રોટલો ખાય છે, અન્ન પાણી છે, તમારા રાજમાં સુખી છે. ના માગી લે.
બીજલા ભંગીએ માગ્યો, જો મહારાજ રાજી થયા છો, હા 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 માગ, 25 ગામ આપી દો. 25 ગામ ભંગીને. સરહદ ઉપર ટૂંક ટૂંક થઈ ગયો હોય તો માંડી 1-2 ગામ રાજા મહારાજા આપે, અને ભંગી કે 25 ગામ આપી દે. ભાવેણાના દરબારે આપી દીધા ભંગી બીજલને, તથાસ્તુ જા આપી દીધા. પછી વાત જુદી છે કે બીજલે તરત એ લેખ હતો એ ભાવનગરના મહારાજાના પગમાં મૂકી દીધો કે લ્યો મહારાજ, તમે આપ્યું, મેં લીધું ને પાછું સ્વીકારો. અમારી જેવા ભંગી લોકોને કઈ ગામ હોતા હશે મારા બાપ. પણ રીજો હોય રાજ, ઓછો ઉતરે. એ એમ થોડો એમ કે લઈ જા, લે બશેર ડુંગળી ખાઈ જાય મજા કરજે. રાજા રીજો છે. તો આ જે પુરુષોત્તમ નારાયણ સહજાનંદ પ્રભુ, એ તો અનંત બ્રહ્માંડનો રાજાધિરાજ છે. એ એક વાર જો રીજી જાય તો વાય ભાઈ 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 બાપો બાપો થઈ. અનંત કોટી બ્રહ્માંડનો ધણી છે, રાજાધિરાજ છે. એ રીજે કમી કાહુ કી રહે, પછી શું બાકી રહીએ, પૂરું થઈ જાય. આ લોક પરલોકના બધા જ ભંડાર ભરપૂર કરી દે, રીજી જાય. ધ્રુવજીની નાની ઉંમર છે પણ તપશ્ચર્યા કરી છે. પિતાએ ઠોકર મારી, અપર માતાએ ઠોકર મારી. સગી માએ કહ્યું કે બેટા પરમ પિતાના ખોળામાં બેસ. અને ધ્રુવજી વનમાં ગયા છે. 6 વર્ષની ઉંમર છે. મધુવનમાં એક પગે ઊભા રહીને તપ કરે છે. ભગવાન નારાયણ એના તપશ્ચર્યાથી રાજી થઈ ગયા છે. ધ્રુવની આગળ આવીને ઊભા રહ્યા છે. ધ્રુવજી મહારાજે આંખ ખોલી છે, ગદગદ થઈ ગયા છે. માગો બેટા માગો, શું જોઈએ છે? ધ્રુવજી કંઈ બોલી શકતા નથી, નાનું બાળક છે. પણ ભગવાન ખુશ બહુ થયા. રાજા ધીરાજ રીજો છે. જાઓ બેટે જાઓ, દીર્ઘકાળ સુધી તમે રાજ્ય શાસન સંભાળો, રાજ વૈભવમાં વસો, અને અંતે મારા વૈકુંઠમાં વાસ કરશો. જાઓ. 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ શાસન કર્યું. જે વિપરીત હતા એ બધા માતા પિતા અપરમાતા એ બધા જ મિત્ર થઈ ગયા. ધ્રુવ રાજા બન્યા, વર્ષો સુધી રાજ શાસન કર્યું, અને અંતે એને વિમાન તેડવા આવ્યા. સ્વયં મૃત્યુ દેવતા હાજર ઊભા છે, અને ધ્રુવજી મહારાજને મસ્તક નમાવ્યું. તો ભાગવત એમ કહે છે કે મૃત્યુના માથા ઉપર ધ્રુવ એનું પગથિયું બનાવ્યું મૃત્યુનું, અને ધ્રુવે મૃત્યુના માથા ઉપર પગ મૂકીને વિમાનમાં સવારી કરી, અને ધ્રુવ વૈકુંઠવાસી થયા. અદ્યાપી પર્યંત અચલ ધ્રુવ તારો પણ એની સ્મૃતિમાં છે. રીજો હોય રાજ, રાજાધિરાજ છે. આપણે બીજા બધાને રીઝવીએ છીએ, પણ આને એકને ભૂલી જાય છે. નરપતિ રીજે તો પ્રજા રાજી છે, નિષ્કુળાનંદ સ્વામી કે. અને બીજા ગમે તેટલાને રાજી કરો, પણ રાજા ખીજો તો ઘાણીમાં ઘાલીને તેલ કાઢે. એક રાજી થઈ જાય, બસ વાહ વાહ. છોકરો એની માની સાથે હતો ને દુકાન ઉપર ખરીદી કરવા ગયા હતા. તો સામે જ આમ સિંગ, ચણા, મમરા, આ તે ચોકલેટ એની બધી આમ ઢગલા પડ્યા હતા, કોથળાઓમાં રાખ્યા હોય છે ને. છોકરો વારંવાર, છોકરાને ચણા બહુ ભાવે. બહુ મજાની ધ્યાનથી વાત સાંભળો. તો છોકરાને ચણા બહુ ભાવતા, અને ચણા તો આમ કોથળો ખુલ્લો કરેલો ને આમ ટોચ ચડેલી, એટલે વારંવાર એ નાના બટુકની નજર ચણા ઉપર જાય. એની માં બીજું ખરીદતી હતી, પણ વેપારી હતો, એને ખ્યાલ હોય કે જો આવા છોકરાઓ જરા રીઝી ગયા હોય ને હળી જાય ને તો વેપાર સારો થાય. એટલે છોકરાને ખુશ કરે, એટલે માવતર ખુશ થાય, માવતર ખુશ થાય તો ખરીદી વધારે કરે. અને કાં જો છોકરો વેન કરે તોય પણ વસ્તુની ખરીદી થાય. એટલે વેપારી આઈડિયા મારતા હોય છે. એમણે પેલા બાળકની આમ નજર જોઈને પામી ગયો. એમણે કીધું બેટા તને ભાવે છે, લઈ લે, લઈ લે, મુઠ્ઠી ભરી લે, લઈ લે. છોકરો કંઈ બોલ્યો નહીં. આમ ચણા સામે જોઈને, એની મા સામે જોઈને, વેપારી સામે જોઈ. પેલો વેપારી કે લે બેટા શરમામ, લઈ લે, લઈ લે. તો આમ આમ જુએ પણ લે નહીં. ચણા ભાવે છે, લેતો નથી. એની માં કે બેટા તને ભાવે છે, વેપારી કહે છે આપણે ક્યાં એવું છે, લઈ લે. પ્રેમથી કહે છે લઈ લે. ન લીધું.
ખભા ઉલાડ્યા. એટલે વેપારીને એમ થયું કે કદાચ મોટું કુળ છે, શરમાતો છે. એટલે વેપારી કીધું, બેટા શરમાવાય નહીં, લે. એમ કહીને પોતે મુઠ્ઠી ભરી અને પેલા છોકરાના ખિસ્સામાં એ ચણા ભરી દીધા. પેલા છોકરો અને મમ્મી ચાલતા થઈ ગયા. રસ્તામાં એની મમ્મીએ પૂછ્યું કે બેટા તને ચણા તો ભાવે છે, તો લેતો શું કામ નહોતો? નથી ભાવતા? તો ભાવે છે ને, ખાઉં છું પણ ખરો. તો પછી લેતો શું કામ નહોતો? તો કે મમ્મી તને એટલી ખબર નહીં પડતી કે હું મારે હાથે લઉં તો મારી મુઠ્ઠીમાં આવે કેટલા? એ વેપારી એની મુઠ્ઠી ભરે તો ખિસ્સું ભરાઈ ગયું. એક નાનું એક બાળક આટલું સમજે છે એટલું આપણે સમજતા નથી કે મારો બાપ જો મુઠ્ઠી ભરીને દેવા આવે તેની મુઠ્ઠીમાં સમાય કેટલું. એટલે મૂળ બાબત એ છે કે એની પ્રસન્નતાનું તત્વ શું છે એ સમજાય તો જ ઈચ્છા જાગે કે મારે બાપને રાજી કરવો છે, મારે સહજાનંદ પ્રભુને રાજી કરવો છે. એ પ્રસન્ન થાય બસ. તો હવે પ્રસન્નતાના શ્રીજી મહારાજ કહે છે, ઘણીવાર મંજીરા વગાડ્યા, ઘણીવાર ભજન કર્યા, ઘણીવાર કીર્તન ગાયા, ઘણીવાર નાચ્યા, એમ હું રાજી થાવ? અતિશય રાજી ન થાવ. અતિશય કરવો છે તો લો હું તમને સમજાવું કે હું મારો રુદિયો કેમ ખોલું છું. હા મહારાજ બોલો. તો અતિશય પ્રસન્ન કરવા માટે પહેલી બાબત મહારાજે એમ કહ્યું કે પોત પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા રાખો. બસ, જરાય બાંધ છોડ નહીં. પોતપોતાના વર્ણાશ્રમનો ધર્મ હાર્દય એટલો લઈ શકાય કે પોતપોતાનો જે ધર્મ છે એને વિશે અચળ નિષ્ઠા. પણ વર્ણાશ્રમ શબ્દ વાપર્યો છે એટલે થોડીક આપણે એના વિશે ચર્ચા લઈએ, કારણ કે આજે વર્ણાશ્રમ શબ્દ અને ચર્ચા અપ્રસ્તુત થઈ ગયા છે, આઉટ ઓફ ડેટ થઈ ગયા છે. એની ચર્ચા કરવી, આજે સામાજિક વ્યવસ્થા પલટી ગઈ છે, પણ છતાંય એમાં કંઈક સમજવા જેવું હોય તો નજર સામે લેતા જઈએ. તો વર્ણ અને આશ્રમ બે શબ્દો છે. વર્ણ અને આશ્રમ ભેળા થઈને વર્ણાશ્રમ શબ્દ બન્યો છે. વર્ણ 4 છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અને આશ્રમ 4 છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ 4 આશ્રમ છે. તો પહેલી બાબત વર્ણ. વર્ણની સાથે 3 બાબતો જોડાયેલી છે. પહેલી બાબત છે આજીવિકાની બાબત, જે એક વૈદિક વિચારધારા. તો બ્રાહ્મણની સાથે આજીવિકા જોડાયેલી છે. કર્મકાંડ, યજ્ઞ યાગાદી, પૂજાપાઠ, વિદ્યા અધ્યયન, વેદાધ્યયન, ભણવું, ભણાવવું, આ બધા જે કર્મો છે એ બ્રાહ્મણના છે. અને બ્રાહ્મણ જ્ઞાતિએ એ કરવું અને એમાંથી એનો આજીવિકાનું પણ સાધન લેવું. બ્રાહ્મણોને માટે આજીવિકા છે. ક્ષત્રિયોને માટે છે સીમા સુરક્ષા છે, પ્રજા સુરક્ષા છે, શાસન વ્યવસ્થા છે, શસ્ત્ર વિદ્યા છે, યુદ્ધ વિદ્યા છે, શૂરવીરતા, ધીરજતા છે. આ ક્ષત્રિયોને માટે સૈનિક થવું, શસ્ત્રો લડવા, એની આજીવિકા છે. વૈશ્ય વર્ણને માટે કૃષિ કર્મ, ખેતી, વણિકો હોય તો વ્યાપાર, વણજવટો, આ બધા એના આજીવિકાના સાધનો છે. અને ચોથો વર્ણ છે શૂદ્ર વર્ણ, ત્રિવર્ણની સેવા વૃત્તિ. સેવક બની અને સારા સમાજમાં જરૂરિયાત મુજબ સેવક ભાવથી સેવા કરવી અને એમાંથી પોતાની રોજી રોટી, આજીવિકાનું સાધન મેળવવું. પરંતુ આજે એ વર્ણ પ્રમાણે સૌ કઈ ઉદ્યોગ ધંધા કરે છે એ તદંતર ખોટું થઈ ગયું છે. સંપૂર્ણપણે આ એક પાસું નીકળી ગયું છે. બીજી બાબત વર્ણ સાથે જોડાયેલી છે એ રોટી વ્યવહાર છે. પેલી આજીવિકા વ્યવહાર, બીજી રોટી વ્યવહાર. બ્રાહ્મણ બ્રાહ્મણમાં જ જમે, ક્ષત્રિય ક્ષત્રિયમાં જ જમે, વૈશ્ય વૈશ્યમાં જ જમે. ઇતર વર્ણનું ભોજન ન જમે, ઇતર વર્ણને ત્યાં જમે નહીં, એનું બનાવેલું રાંધેલું ભોજન ગ્રહણ ન કરે, શુદ્ર શુદ્રની રીતે ભોજન કરે. આ એક વ્યવસ્થા હતી, એક ધારાધોરણ હતું. એ પણ આજે પલટાઈ ગયું છે. આજે તો એ કોઈ છે જ નહીં વાત. 18 આલમ એક સરખી, કોઈ એ પાળતું પણ નથી, પાળવાની ખ્વાહિશ પણ નથી.
હા ઠીક, 4 વર્ણ પ્રમાણે એની વ્યવસ્થા પહેલા હતી. થોડું વધારે મને આપણને લાગે કે ચોળીને ચીકણું પણ કર્યું હોય એવું લાગે. કારણ કે તમે જુઓ કે હરિજન છે, ભંગી છે, પણ ભંગી હરિજનને ત્યાં નહીં જમે. ગુર્જર સુથાર હોય તો એમાંય પાછા મેવાડા સુથાર હોય, બે ભેળા બેસીને નહીં જમે. વણિક હશે તો એમાં દશા પાંચા વિસા એ બધું હશે તો એમાંય કેટલો ગોળ ગોટાળો હશે. અને પટેલો હશે, લેવા કડવા હશે તો એમાંય કેટલા વે મનસ્ય હશે. તો એમાં ઘણું ચોળીને ચીકણું કર્યું અને એના પણ ઘણા માઠા પરિણામો આવ્યા. જવા દઈએ વાતને, પણ ભોજન વ્યવહાર પોતપોતાના વર્ણમાં થતો અને એ રીતે આ રોટી વ્યવહાર ચાલતો. ત્રીજી વર્ણ સાથે જોડાયેલી બાબત છે બેટી વ્યવહાર છે, એટલે લગ્ન વ્યવસ્થા, લગ્ન સંબંધ. બ્રાહ્મણ જ્ઞાતિમાં પરણે, ક્ષત્રિયો ક્ષત્રિયની જ્ઞાતિમાં પરણે, ઇતર વર્ણ ઉપર નીચે વચ્ચે ગમે ત્યાં ભોડું કાઢીને પરણી જાય એવી પ્રથા નહોતી. હવે આજે એ વસ્તુ નીકળી ગઈ. છતાં આજીવિકાની બાબત તો બિલકુલ નીકળી ગઈ છે. કારણ કે અત્યારે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે શુદ્ર હોય તો શિક્ષક પણ હોય, ડોક્ટર પણ હોય, એન્જિનિયર પણ હોય, મોટો વેપારી પણ હોય અને આપણો રાજા પણ હોય. એમાં ક્યાં સેવક વૃત્તિ રહે? આખી દુનિયાને પોતે સેવક રાખે, જગુબાબુની જેમ. તો એ આખી વૃત્તિ બિલકુલ તદ્દન નીકળી ગઈ છે. પણ રોટી વ્યવહાર એ પણ ઘણા અંશે નાબૂદ થઈ ગઈ. બેટી વ્યવહાર અમુક અંશે તો જરૂર છે. તો 3માં થોડું તો ખાસ સમજવા જેવું છે. અને એ જે પાળે એના ઉપર ભગવાન જરૂર રાજી થાય. તો એટલું તો નજરમાં લેવું જ પડે. તો પેલું, આપણે ગમે તે રોજગાર કરતા હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, અને પછી જે તે પ્રકારનો ધંધો કરતા હોય, કર્મકાંડ આદિ છોડી દીધા હોય, ક્ષત્રિયાવટ છોડી દીધી હોય, શુદ્રએ પોતાની સેવાવૃત્તિ છોડીને ભલે મોટી મોટી ઓફિસો, મોટા ઉદ્યોગો સ્થાપ્યા હોય, પણ એટલી વસ્તુ ચોક્કસપણે રાખવાની જરૂર છે. અને એમાં ભગવાનનો, સંતોનો જરૂર રાજીપો છે. એ બાબત એ છે, ગમે તે ધંધો કરો ને પૈસો કમાયો, પરંતુ એ પૈસો ન પાપનો હોવો જોઈએ, ન પર પીડાનો હોવો જોઈએ, ન હરામનો હોવો જોઈએ, ન લાંચનો હોવો જોઈએ, ન છેતરપિંડીનો હોવો જોઈએ. ભલે ગમે તે હવે તે તમે દુનિયાને છેડા ઉપર જઈને બિઝનેસ સ્થાપો, પણ આ વસ્તુ તો ન જ હોવી જોઈએ. અને જો પાપનો, હરામનો, પીડાનો, છેતરપિંડીનો, લાંચનો એનો પૈસો હશે તો પ્રભુ રાજી થશે? બોલો. તો એ જ મહાન ધર્મ છે. બસ પ્રભુને રાજી કરવો હોય તો બસ પાપનો પૈસો, પીડાનો પૈસો, હિંસાનો પૈસો, લાંચનો પૈસો એ આપણા ઘરમાં ન આવવો જોઈએ. અને જે આ બાબતનું ધ્યાન નથી રાખતો અને ગમે તેવો મોટો ટીલા ટપકા કરીને માળા ફેરવતો હોય, પણ સહજાનંદ પ્રભુ રીજે નહીં, દુઃખી થાય કે તારો પૈસો કેવો છે. સારા હરિભક્ત પણ એવાનું ભોજન ન ગ્રહણ કરે તો પ્રભુ એનું કંઈ ગ્રહણ કરે. આપણે મુંબઈમાં વલ્લભદાસ બાપા, વલ્લભદાસભાઈ ઓગળદાસભાઈ ઉનડકટ, કરાચીમાં તો પેલા બધું એક હતું ને, એટલે કરાચીમાં એમનો નિવાસ હતો. પણ રાતોરાત ભાગવું પડ્યું જ્યારથી આ બધું સ્વાતંત્ર્ય થયું ત્યારથી. એમને ભાગી છૂટ્યા, આ દેશમાં આવ્યા. ઉદ્યોગ કરવો ભાઈ પાળવું કઠણ છે, અને પાળે તો જ રીજે. સહેલું હોય તો વાત જ ક્યાં છે. એટલે આપણે જે અચળ નિષ્ઠાની વાત કરે છે તો એમાં કઠણ તો છે જ, પણ જે પાળે એના ઉપર રાજ રીજે, પછી એવો મુઠ્ઠો ભરે. આવ્યા આ બાજુ ગુજરાતમાં, અને જુનાગઢમાં એમણે ઓઇલ મિલ સ્થાપી, કપાસિયાના તેલની. એ વખતે અબજી બાપાના કૃપાપાત્ર સોમચંદ બાપા હતા, અને સોમચંદ બાપા સ્થિતિવાળા ભક્તરાજ. એમની સાથે આ બધા જ ઘણા ફેમિલીઓને ખૂબ લગાવ અને પ્રેમ પરંપરાગત. એટલે એનું ઓપનિંગ, એ ઓઇલ મિલનું ઓપનિંગ સોમચંદ બાપાને હાથે રાખેલું. નિયત સમયે નિયત દિવસે સોમચંદ બાપા આવી ગયા. થોડી વાર હતી એટલે વલ્લભભાઈ કીધું કે બાપા જરા પગલાં કરી લ્યો. તો કે હા જોઈ લઈએ, હાલો મહારાજને લઈને જોઈ લઈએ. એટલે બધે એ ઓઇલ મિલમાં ફરતા હતા. તો જોયું તો કીધું કે વલ્લભ, હા બાપા શેની મિલ છે? તો કપાસિયાના તેલ કાઢવાની. હા, એ બાજુ ગયા, પણ કપાસિયા વસ્તુ એવી છે કે પડી હોય તરત જીવાતો ખૂબ થાય.
એટલે આમ બાપાએ ગુણોના થપ્પા બતાવ્યા, જોયું, પણ દિવાલ પાસે ગયા તો આમ દિવાલો ઉપર આમ આમ લાલ પથારા થઈ ગયેલા, કારણ કે ધનેડાઓ બધા બાજી ગયેલા, ખૂબ ઈડો ને ધનેડા આ બધું જોયું. એટલે સોમચંદ બાપાએ કીધું, પેલા વલ્લભ, ત્યાં ખરેખરો કસાઈ વાળો નાખ્યો છો, અને માળા આ કસાઈ વાળાનું તું મારે હાથે મુહૂર્ત કરાવસ? આ જીવ આને તારે દળવાના અને મારે હાથે તારે આ કરાવવું છે? બોલ, આ તે શું કરે છે? વલ્લભ બાપા કે, બાપા તો તમે જેમ રાજી હો એમ કરવા સેવક તૈયાર છે. જો ઓપનિંગ થાય છે, આ સેવક જેમ કયો એમ રાજી કરવા તૈયાર છે. તો આ કસાઈ વાળો આપણે નથી કરવો. આપણો પ્રભુ બેઠો છે, રોટલા દઈ રહેશે, હાયલા હાયલા બધું વીખી નાખે. લ્યો હાલો, કોણ કરે? હસતે મુખે વલ્લભદાસ બાપાએ એમ કીધું તો સોમચંદ બાપા, જાઓ, આ હું બંધ રાખું, વેચી મારું છું, બસ પહેરેલે કપડે ફરવું પડશે, ફરીશ, આ ધંધો નહીં કરું. બંધ રાખ્યું. પછી મુંબઈમાં સ્થિર થયા, સુખી થયા, કુટુંબીજનો પણ છે. વર્ષો સુધી આપણું સ્વામિનારાયણ ગુરુ રાજકોટ આ તે ગુરુ મહારાજ હતા હયાત ત્યાં સુધી ખડે પગે એમણે ખૂબ સેવા કરી. એવા સેવક મળવા પણ કઠણ. વૃદ્ધ અવસ્થાએ ખૂબ સેવા કરી. કહેવાનું પોતપોતાનો ધર્મ, હું આ હિંસાનો પાપનો પૈસો ન રાખું. ડોક્ટર હોય, બહુ ધંધો સારો છે, પરંતુ એવા અંદરો અંદર કમિશન ગોઠવાઈ ગયા હોય, કાંઈ પેટમાં દર્દ ન હોય, ને અહીંયા કાર્ડિયોગ્રામ કઢાવો, ને અહીંયા આ કઢાવો, ને અહીંયા આ ટેસ્ટ કરો, ને અહીંયા ઝાડો તપાસો, ને અહીંયા પેશાબ તપાસો, ને અહીંયા થૂંક કપાસો, ને અહીંયા આંખ તપાસો, નાકમાં નળિયું નખાવો, મોંઘીદાર દવાઓ લઈ દે. બધાની પાસે કમિશન ગોઠવાયા હોય. એક એક પેશન્ટ મોકલો એટલે પેલા એમાંથી અમુક પૈસા આપી દે. મોકલો તો એનું ચાલે ને સામે ક્લિનિક. અને આ ડોક્ટરો કરતા હોય. આ પેલાને કઈ જરૂર નથી, પણ દર્દી આવ્યો એટલે મર્યો, સિચોડામાં સાંઠો કર્યો. આ પૈસો પુણ્યનો છે? નહીં તો ધંધો તો વૈદ્યો નારાયણો હરિહી, આ પણ પાપનો પૈસો છે. વકીલ બહુ ધંધો સારો છે એડવોકેટનો, પણ સાચાનું ખોટું કરવું. ને કેટલા બિચારા સાચના માણસો હોય, હેરાન પરેશાન થઈ જાય, પોતાની મિલકત ગુમાવી દે, જિંદગી પર્યંત દુઃખ ભોગવે, અને એમાંથી પોતે પોતાના પૈસા ઉભા કરે. એ પાપનો પૈસો છે. શિક્ષકનો ધંધો બહુ સારો છે, પણ પેપર ફોડવા, કામ ન કરવું, ટ્યુશન રાખે ને પાસ કરવા, ન રાખે ને નાપાસ કરવા, ગોટાળા કરવા, આ બધા પાપના પૈસા છે. લાંચનો પૈસો, કામ કરાવવું છે તો આપો, 1 પેટી 2 પેટી 10 પેટી, કામ પતી જાય. તો એ તો ધ્યાન રાખવું પડે ને. ભલે ને શુદ્ર વર્ણનો હોય, ગમે તે ધંધો ચલાવતો, પણ પાપનો પૈસો, હરામનો પૈસો, લાંચનો પૈસો, છેતરપિંડીનો પૈસો. સારો સારો માલ દેખાડે, નીચે કોથળામાં એવો બદમાશી ભાવ ગાલી દે કે ઘરે આવીને ઠલવે, પાછળ ઢૂસા નીકળે. આ શું? જાઓ કાળુપુર માર્કેટ બાજુ 10 કિલો શાક લાવો, ઘેરે જોખો 7 કિલો નીકળે. આ તો નાના માણસો એવું નહીં, બધા આ જ કરે છે. આપણા દેશમાં તો એની પ્રસિદ્ધિ છે વિદેશની અંદર કે ભારત દેશ આ બાબતમાં બહુ આગળ છે. વચ્ચે એના બધા નંબર આવ્યા હતા કે આમાં કેટલામો નંબર છે ભારતનો ભ્રષ્ટાચારમાં. દિવસે દિવસે વધતું જાય. પણ જેણે ભગવાનનો માર્ગ લીધો એમણે આ ધંધો કરાય નહીં. એટલું તો ધ્યાન રાખવું જ પડે, બસ. તો જ પ્રભુ રીજે, નહીં તો રીજે નહીં. તો આજીવિકામાં આટલું ધ્યાન રાખવાનું. રોટી વ્યવહારમાં ભલે આજે બધું ભેળસેળ થઈ ગયું ભાઈ, 18 આલમ એક ડીશમાં ભલે આવી, પણ જે સત્સંગી થયો, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત થયો, એમણે તો પવિત્ર અને શુદ્ધ આહાર જ કરાય, બસ. આપણા વર્ણનો હોય, પણ જો ત્યાં પવિત્રતા ન હોય તો એ ભોજન ન ખવાય. પાણી ગાળીને વપરાતું ન હોય. પવિત્ર ભોજન એટલે પવિત્રપણે બનાવાતું હોય. શુદ્ધ ભોજન એટલે આહાર માટે જે સામગ્રી વપરાય છે, ગાળેલી ચાળેલી ચોખ્ખી હોય. આવી રીતે શુદ્ધ અને પવિત્રપણે ભોજન હોય, એ જ સત્સંગી જમે. ખરો સત્સંગી હોય એ બધી વસ્તુઓને બહુ તપાસે. નહીતર ભલે ભક્ત કહેવાય, પણ એ શ્રીજી રાજી ન થાય. આહાર શુદ્ધિ છે,
ઘણા લોકો સુધારાવાદી હોય એમ કહેતા હોય બસ અમે તો ગરમ ગરમ ભોજન લઈએ, રેસ્ટોરન્ટ જ્યાં ત્યાં મળે ત્યાં. શું કામ? ગરમ ભોજનમાં બેક્ટેરિયા નથી હોતા એટલે પચી જાય અને શરીરને માટે સુખરૂપ રહીએ. બાકી બીજું બધું જોવું એ બધું નકામું છે. અરે ભાઈ, વૈજ્ઞાનિક દ્રષ્ટિ બિંદુથી જુઓ તો પણ રેસ્ટોરન્ટની અંદર કોણ ચોખ્ખાઈ શુદ્ધિ કોણ રાખે છે? એટલું બધું ગંદુ સડેલું ભેળવી દેતા હોય છે. એમાં ક્યાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખાવા જેવું નથી. નંદીની હોટલમાં જઈને પૂછો તો નંદીની હોટલનો માલિક પોતે ઘેરથી ટિફિન લાવે ને જમે. એ અમારે ભાનુભાઈ નજરે જોયું છે. અને બીજા આરામથી એની હોટલમાં જમે. અને એ પોતે એમ કે અહીંનું ખવાય, આ ખાઈ મરી જાય. બોલો ખોટું સાચું? એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિ બિંદુથી પણ બહારનું ભોજન ખાવા જેવું નથી ભાઈ, ખાવા જેવું નથી. બાપલાઓ ખાવા જેવું નથી. તો પછી લગ્ન પાર્ટીઓમાં કોણ પવિત્ર છે, કોણ શુદ્ધિ રાખે છે, કોણ પાણી ગાળે છે? ચણાનો લોટ આવે સીધું ધનેડા ઈળું જે હોય તે બસ એમને પાણી ડગડગ ડગડગ કરીને ઘોળીને ભજીયા પડી જાય, સમોસા પડી જાય, ખાઓ મજા કરો. શું મળે? ન ખવાય. ભલે ભૂખું રહેવું પડે. પાળનારા નથી ખાતા. આ સામે બેઠા મહેન્દ્રભાઈ ક્યાંય ભોજન ગ્રહણ કરતા નથી. શરીરમાં બીમારી હોય તો પણ. આહારની પવિત્રતા. શાંતિલાલભાઈ થોરિયા કેવું મોટું વ્યક્તિત્વ. જજ છે, સર્વિસ છે, સવલતો મળે છે. આવડો મોટો માણસ છે. નોકર ચાકર જ્યાં જમવું હોય ભલે જમે. એવો માણસ પોતે એ કછોટો વાળે અને એ પૂરી ભાખરી શાક હાથે બનાવે અને પછી સહજાનંદ પ્રભુને થાળ ધરાવીને જમે. બસ હું આ સિવાય તો બીજું ગ્રહણ ન કરું. પાળવું છે એ પાળે. આ આપણે સંતો 28-28 કલાક નીકળી જાય, 2 દિવસ થઈ જાય તો ન પાણી પીએ ન ભોજન ગ્રહણ કરે. પ્રભુ રાજી છે. એવા અનેક પ્રકારના તપ કરે છે. એને પ્રતાપે આ બધું ચાલતું હોય છે. તો જેને ખરેખર હવે મહારાજને રાજી કરવા હોય તો એને રોટી એના બાબતમાં આટલું ધ્યાન અવશ્ય રાખવું પડે. તમે રાયપુર બાજુ નીકળ્યા હોય, ભજીયાની સુગંધ ભાળી જાઓ, પછી 5-25 ખાઈ જાઓ, એ સત્સંગમાં ન ચાલે. મન રાજી થાય પણ એ જે અધિષ્ઠાતા છે એ રાજી ન થાય. આ મન ઇન્દ્રિયો રાજી થાય તો એમાં તો શું મળવાનું છે? એની મુઠ્ઠી કેવડી. અને આ પ્રભુ રાજી થાય એની મુઠ્ઠી કેવડી. ત્રીજી બાબત બેટી વ્યવહાર. પશ્ચિમી અસરને નીચે આજે બધી જ્ઞાતિઓ જ્યાં ત્યાં આંતરજ્ઞાતિ લગ્નમાં જોડાવા માંડ્યા અને સરકારી તંત્ર પણ એને ખૂબ પ્રોત્સાહન આપે. સરકારી તંત્રની તો વાત જ જવા દો. એક બાજુ એમ કહે છે કે આ કરવાથી આંતરજ્ઞાતિ લગ્નથી જ્ઞાતિવાળા એ નષ્ટ થઈ જશે. અરે મૂર્ખાઓ, એક બાજુ તમે જ્ઞાતિ પ્રથાનો વિરોધ કરો છો અને બીજી બાજુ તમે જ્ઞાતિ ઉપર અનામતની ઠોક ઠોક કરો છો. એમાં તમે શું ભલીવાર કરો છો? જ્ઞાતિવાદ કાઢી જ નાખો છે તો તમે અનામતનો એ બેઝ કાઢી નાખો. એક બાજુ જ્ઞાતિવાદના બેઝ ઉપર તમે અનામત ચોંટાડો છો અને બીજી બાજુ તમારે જ્ઞાતિવાદની પ્રથા ખોટી કરવી છે. તમે જ મજબૂત કરો છો. પરંતુ આપણા દેશના જે કોઈ વહીવટદારો છે એમને ન તો હિન્દુત્વની પડી છે, ન ગીતાની પડી છે, ન ગંગાની પડી છે, ન ગાયત્રીની પડી છે, ન ગાયની પડી છે. એને વેદની સંસ્કૃતિની પડી નથી. એટલે આપણે જેવા સાધુ સંતોને હિન્દુત્વનો જે પક્ષ રાખે છે એવા લોકો ખૂબ પ્યારા લાગે છે. એ ગમે છે. હવે જે આ બધું જોડકણું ચાલ્યું છે એમાં તો વિશેષ બહુ છણાવટ કરવાનો સમય પણ નથી. પણ 2-3 વસ્તુ આપણે લઈ લઈએ. લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા એક પહેલી નજર સમક્ષ બાબત રાખવી કે હિન્દુત્વનું રક્ષણ થાય એ રીતે લગ્ન ગ્રંથિથી જોડાવું. જે સંસ્કૃતિને માટે પ્રભુ અવતાર ધારણ કરે છે એ વૈદિક સંસ્કૃતિને માટે આટલું બલિદાન આપવાની જરૂર છે. આપણું હિન્દુત્વ બચવું જોઈએ. સાવ છેડો છૂટો ન મુકાય. કોણ બચાવશે એનું ધ્યાન રાખવું જોઈએ. બીજી બાબત છે આપણો અધ્યાત્મ વારસો જે રીતે જળવાય એ રીતે લગ્ન ગ્રંથિથી જોડાવવું જોઈએ. પણ એ મોટો વિસ્તાર છે. પણ ત્રીજી સરળ બાબત કહી દઈએ કે સત્સંગના સંસ્કારો જળવાય એ રીતે લગ્ન ગ્રંથિથી જોડાવવું જોઈએ. વાસનાનું પ્રાધાન્ય ન રાખવું જોઈએ. તો આજીવિકા, રોટી વ્યવહાર, બેટી વ્યવહાર
આટલું વર્ણનની સાથે તો જરૂર જોડાયેલું છે, અને એટલું પાળે તો જ એનો અચળ પાયો સત્સંગમાં કહેવાય, એટલે કે ધર્મમાં કહેવાય, તો જ મહારાજ રાજી થાય. હવે આશ્રમ વ્યવસ્થા 4 પ્રકારના આશ્રમ છે. 100 વર્ષની આયુ પ્રમાણે પહેલા 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, એટલે ગુરુકુળ નિવાસ દરમિયાન અભ્યાસ કરી બ્રહ્મચર્ય પાળવું એ બ્રહ્મચર્ય આશ્રમ. પછી પરણીને સંસાર કરવો એ ગૃહસ્થાશ્રમ, એ 25 વર્ષ. 50 પૂરા થાય એટલે વાનપ્રસ્થ, એટલે પછી નિવૃત્ત થવું અને પ્રભુ ભજનમાં વિશેષ લાગવું, સંસારની બધી ઉપાધિઓ છોડી દેવી, અને છેવટે 75 વર્ષ પછી સંન્યાસ ગ્રહણ કરી લેવો. આવી પરંપરા હતી. હવે એ 4 આશ્રમો તો બધા તૂટી પડ્યા. 2 આશ્રમો પ્રધાન રહ્યા છે, એક ગૃહસ્થાશ્રમ અને બીજો ત્યાગાશ્રમ. બાકી બધું ઓળઘોળ થઈ ગયું છે. હવે તમે ગૃહસ્થ બેઠા છો, અમે ત્યાગીઓ બેઠા છીએ, 2 જ આશ્રમ સન્મુખ બેઠા છે. હવે ગૃહસ્થાશ્રમની અંદર બધાય વર્ણ છે. આમાં પટેલ હશે, વણિક હશે, બ્રાહ્મણ હશે, બધા હશે, શુદ્રો હશે, બધા હશે. પણ છો તો બધા ગૃહસ્થ ને. તો એમાં મારો આ ત્યાગાશ્રમ છે, તો એમાં બ્રાહ્મણ હશે, પટેલ હશે, વર્ણો છે જુદા, પણ આશ્રમ ત્યાગનો છે. તો 2 આશ્રમ છે, ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ. એનો પોતપોતાનો ધર્મ પાળો. હા, ધર્મ પાળવો છે, પણ કયો પાળવો? અનેક ધર્મશાસ્ત્રો છે, અનેક આચાર શાસ્ત્રો છે, અનેક આચારની રીત ભીતિ જુદી જુદી છે. કેટલા આચાર પાળવા, ક્યાં પાળવા, ક્યાં ન પાળવા, ક્યાં ખોળવું? તો એક જ વસ્તુ છે, એ તમામ આચાર શાસ્ત્રોનું દોહન કરી અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપણને આપી છે. એમાં સૌના પોતપોતાનો ધર્મ એમણે પોતાને શુભ હસ્તે લખી આપ્યા છે. બસ શિક્ષાપત્રી પાળે, પોતપોતાનો ધર્મ, એમાં નિષ્ઠા. મહારાજ રાજી રાજીને રાજી. ધર્મ ધર્મ સૌ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. પ્રભુ પ્રગટના વચન પાળે, એથી મોટો કોઈ બીજો ધર્મ છે. ધર્મ તે ધર્મ સૂતના વચન, તેહ પાળવા પ્રીતે કરી. એના વચનો બસ એ પ્રીતેથી પાળવા. જેને જેમ કરી આજ્ઞા, તેહ ફેરવવી નહીં ફરી. તો એ જે ધર્મો શિક્ષાપત્રીમાં કહ્યા છે, એમાં અમુક આજ્ઞા એવી છે કે વર્ષે એકવાર જોવી પડે, અમુક આજ્ઞા એવી છે કે 8 મહિના પછી જોવી પડે, અમુક આજ્ઞા એવી છે કે મહિને જોવી પડે, અમુક આજ્ઞા એવી છે કે 15 દિવસે જોવી પડે, અમુક આજ્ઞા એવી છે કે અઠવાડિયે જોવી પડે. એ બધી જોઈ લેજો. પરંતુ પ્રતિપળ પ્રતિક્ષણ આપણે અમુક અમુક આજ્ઞાઓ જોવી જ પડે. તો એના થોડાક મુદ્દા આપણે ચર્ચી લઈએ. તો પહેલી બાબત છે, હિંસા ન કરની જંતકી. કોઈ જીવ પ્રાણી માત્રની ક્યારેય હિંસા ન કરવી. બસ મારી ન નાખવું. મારી ન નાખવું તો રીબાવવું ના, પીડા ન આપવી. કોઈ જીવને મારવા તો નહીં, પણ પીડા પણ ના આપી. સાસુ વહુને ના આપે, વહુ સાસુ ન આપે. બહુ બહુ ભયો ભયો થઈ ગયો. લ્યો, હિંસા ન કરની જંતકી. તો એ પહેલી બાબત. બીજી બાબત છે, માંસ ન ખાવું. માંસ, મછલી, ઈંડા, આમલેટ, જામલેટ, જે કહો તે ભગવાનનો ભક્ત ક્યારેય ગ્રહણ કરતો નથી. માંસ ન ખાવું. ત્રીજી બાબત, દારૂ ન પીવો. આસવ અને અરિષ્ઠ જે આયુર્વેદિક પદ્ધતિથી ઔષધ મળે છે, એ મદ્યાર્ક છે, એબ્સોલ્યુટલી મદ્યાર્ક છે. ભગવાનના ભક્ત એ પંચારિષ્ટન, સારસ્વતારિષ્ટન, અભયારિષ્ટન, આસવ અને અરિષ્ટ જેની પાછળ આવે એ ઔષધમાં પણ ક્યારેક પીવાય નહીં. પાળવું જોઈએ તો એના માટે છે ભાઈ, કઠણ છે, પણ પાળો. પ્રભુને રાજી કરવો હોય તો. આપણું સંત મંડળ શ્રીજી મહારાજના એ સમયકાળમાં ફરતું ફરતું દીવ બંદર બાજુ ગયેલું, અને એ બાજુ દીવ બાજુ ઘોઘલા ગામ છે. સંતો એ ગામને ગોંદરે એક વૃક્ષની છાયામાં મસ્તીથી ધ્યાનમાં બેઠા હતા. એમાં એક શેઠ, એનું નામ લક્ષ્મીચંદ, ત્યાંથી નીકળ્યા. સંતોને ધ્યાનસ્થ જોયા, રાજી બહુ થયા, દિલમાં શાંતિ થઈ. પોતાને એમ થયું, ઓહો, આવા સંતો ક્યારેય જોયા નથી.
એટલે સંતોની પાસે આવી પ્રણામ કર્યા. સંતોએ પૂછ્યું કે ભાઈ ક્યાં રહો છો? કહ્યું અહીંયા રહું છું. હા, નામ પૂછ્યું, રાજી થયા. પણ શેઠે એમ કહ્યું છેવટે થોડી વાતચીત પછી કે મહારાજ આશીર્વાદ આપો, પરિવાર છે પણ થોડી આજીવિકાની મુશ્કેલી છે, પરદેશ જવા વિચારું છું, તો આશીર્વાદ આપો કે થોડીક રોજી રોટી થાય. અને સંતોનો ત્યારે તો બસ એવો જ વેપાર. સંતોએ કહ્યું ભાઈ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, થાય એનો સત્સંગી, લે એનો આશરો, તારી રોજી આજીવિકા બધી જવાબદારી આપણો પ્રભુ લઈ લે. પેલો કે એમ ધરાવો વર્તમાન. સંતોએ વર્તમાન ધરાવ્યા, કંઠી ધરાવી, 5 વર્તમાનો સમજાવ્યા. માંસ ન ખાવું, દારૂ ન પીવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો અને વટલવું નહીં, વટલાવવું નહીં. આ 5 વર્તમાન રાખો અને રોજ સવાર સાંજ 5-5 માળા કરજો. લ્યો આ માળા, જાઓ ભગવાન ભેળા છે તમારે. અને લક્ષ્મીચંદ શેઠ ઘરે આવ્યા અને પછી વહાણમાં બેસી અને જાવા પહોંચ્યા. વિચાર કરે બંદરે ઉતરીને કે હવે અહીં મને કોણ ઓળખે. આહા હા હા. ગામમાં આમ તેમ આટા મારે છે, ત્યાં તો એક શેઠ દેખાણા. આને એમ થયું કે આ માણસ, આમને આપણે ક્યાં પૂછવું. ત્યાં શેઠે સામેથી પૂછ્યું ભાઈ પરદેશી લાગો છો, અજાણ્યા છો, ક્યાં જવું? તો કે બાપા ક્યાંય જવું નથી, આમને ભરું છું, નોકરી માટે ધંધા માટે આવ્યો છું. શું આવડે છે? બીજું તો કાંઈ ખાસ આવડતું નથી, વાણિયાનો દીકરો છું, નામું ખત લખતા આવડે છે. ઓહો, તો મારે જ જરૂર છે. ચાલો જો ફાવતો હોય તો પેઢીમાં રહ્યો, તમારું કામકાજ જોઈને પગાર બાંધી દઈશું, રૂમ આપશું, જમવાનું કહેશો એમ ગોઠવી દઈશું. સંતોની આશીષથી, મહારાજની નજરથી પેઢી ઉપર ગયા, બધું જોયું, રૂમ આપી, જમવાની પણ સુંદર વ્યવસ્થા કરી આપી. અને લક્ષ્મીચંદ પેઢી ઉપર મુનિમ તરીકે રહી ગયા. કામ એવું સરસ, નોકર ચાકર આતે બધાનું ખૂબ ધ્યાન રાખે, પેઢીનું ખૂબ ધ્યાન રાખે. ધીરે ધીરે કરતા કરતા તો ભાઈ એ આખી પેઢીનો કબજો એ આના હાથમાં આવ્યો. શેઠ કે તમે જે કરો છો એમાં મને આનંદ છે, તમારી જેવો સાચો માણસ સ્વર્ગમાં ગોતવા જાય તોય ન જડે, ભગવાને સામેથી મોકલ્યા છે. પગાર બંધાઈ ગયો, ધીમે ધીમે સુખી થવા માંડ્યા. પણ જતા હતા ત્યારે સંતોએ કહ્યું હતું શેઠ પરદેશ જાઓ છો, સત્સંગ લઈને જાઓ છો, વર્તમાન તો રાખશો, પણ એક વચન માનો તો બીજું પણ કહીએ છીએ, 25-30 હજાર રૂપિયા જેવું થઈ જાય ને પછી બહુ લોભ રાખતા નહીં, પછી આપણે વિદેશ વહી આવજો. બહુ થઈ ગયો એ વખતે 25-30 હજાર રૂપિયો ઘણું થયું, બસ પછી વિશેષ લોભ રાખતા નહીં. મુનિમ તરીકે લક્ષ્મીચંદ તો જામી ગયા. એમ કરતા કરતા 2 વર્ષ નીકળી ગયા, 30,000 રૂપિયો થઈ ગયો ભાઈ. પણ શેઠને લોભ લાગ્યો, હવે બેડો આવ્યો છું, પછી ક્યાં આવવાનો છું, તો 4-6 મહિના વર્ષ દાડો વધારે રહી જાઓ તો જે વધારે મૂડી આવે આ તો બધું આવું છે. અને શેઠ કાંઈ એમ છૂટા કરે એમ નથી, એટલે રહી જાય, રોકાઈ ગયા. પણ ભાઈ સંત વચન છે, એ જરે છે, એ આશીષ છે. 1-2 મહિના જેવું થયું, શેઠને પાણી લાગ્યું અને પેટ થઈ ગયું ભંભોળી જેવું, મોટા માટલા જેવું, દુખાવો થવા માંડ્યો. પાણી લાગતા ને પેલા ધીમે ધીમે તો ભાઈ પેઢી ઉપર આવ્યા નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ શેઠ પૂછે લક્ષ્મીચંદ કેમ આવતા નથી? તો કે શેઠ સાહેબ એ બીમાર થઈ ગયા છે એવી ખબર છે. એટલે ઘોડા ગાડીમાં બેસીને શેઠ એને જ્યાં ઉતારો આપેલો, રૂમ આપેલી ત્યાં જોવા ગયા. બિચારે માંડ માંડ સાંકળ ઉઘાડી ખાટલામાં પડેલા, મોટી કતરડી થઈ ગયેલી ફાંદ, પીડા જણાય. શેઠે કીધું અરે આ પરદેશી આવે ને એને અહીંયા પાણી લાગે છે, ઓહો દવા કરી દઈએ, દવા લઈ લ્યો, આરામ. હે શેઠ સાહેબ એ શું દવા છે? તમે બેસો હું લાવું છું. મારતી ઘોડાગાડીએ ગયા, દારૂનો મોટો શીશો લઈ આવ્યા. પાણી લાગે ત્યાં દારૂ આવું એનો ઔષધ પરમ ગણાય. આજે જેમ પેલા નેસડાઓમાં રહેનારા છે એ જ્યારથી ચા આવી છે ત્યારથી લોકો એમ કહે છે ચા પીતા થઈ ગયા, અમને પાણી નથી લાગતા, નહીં તો અમારા કતોડા થઈ જતા બધા. એમાં આ બધાને દારૂ એ શીશો ભરીને લાવ્યા ને આમણે જોયું તો આમ લક્ષ્મીચંદના મોતિયા મરી ગયા. અરે રે, મને મારા સાધુએ, મને ગુરુએ વર્તમાન આપ્યા છે, દારૂ પીતો નહીં. લા શેઠ કે લ્યો લાવો કટોરો. શેઠ સાહેબ હું આ નહીં પીવું. કાં? અમને નિયમ ધરાવ્યા છે. હવે આ માંદગીમાં નિયમ બીમ ન હાલે હો, એ પછી હાજા થઈથી પાડ્યા કરવા, મરી જવા હાટું ધર્મ નથી. કાયા હરખી તો બધું સર સલામત, તો પગડિયા બહુ. હાલો હાલો પી લ્યો, મોઢું મોઢું ફાડો.
મારો બળદિયાને જેમ ડગડગ કરીને નાળે પાઈ દે એમ તૈયાર થયો ઓલ્યો. એમણે કીધું, શેઠ સાહેબ, હું તમારી ગાય છું પણ મને નહીં ફાવે, એમ કરો. ના ના ના, પીવું જ પડે હો, અહીં તમારું કોઈ સગું સંબંધી નથી, તમે ગુજરી જાઓ તો મારે શું કરવું, માટે આ ન ચાલે, વેવલાય ન ચાલે. એમણે પગ પકડ્યા, શેઠ એમ કરો, એક દિવસ મને રાહ આપો, કદાચ સારું થઈ જાય. બહુ કરગર્યો એટલે એમ કીધું, તો જો કાલ સવારે આવું છું, કાલ સવારે પછી તમારે પીવું જ પડે. ભલે શેઠ સાહેબ, પણ કાલની વાત કાલ, આજ તો મને રાખો. શેઠ વૈયા ગયા. કાલ આવું છો. અને આ બિચારા ખાટલામાં પીડ્યા, પણ હે મહારાજ, હે સ્વામિનારાયણ, હે મહારાજ, હે સ્વામિનારાયણ. હાંજ પડી, હાકળ ખકડી. આને એમ થયું કોઈલો શેઠ આવ્યો, આપણે ખોલવું નથી. હુંકારો ચુકારો નહીં, ગોદડું દબાવીને ઠહકાવીને સૂઈ ગયા. અહીં હાકળ ખખડે, શેઠ હલે એની લક્ષ્મીચંદ. મહારાજે જાણ્યું ગભરી ગયો છે, આ નહીં ઉગાડે, એટલે મહારાજ ગુજરાતીમાં બોલ્યા. એટલે કે ઓ તો આપણા દેશનો છે કોઈ. હા, કારણ કે એને તો સહજાનંદ પ્રભુને જોયો જ નથી ને લક્ષ્મીચંદ શેઠે. એટલે મેં કીધું કે આપણો જાણીતો છે, આ વાણી તો આપણા દેશની છે. એટલે જઈને બારણું ખોલ્યું, સફેદ વસ્ત્રમાં, નાનકડી માથે પાઘડી, હાથમાં છડી, પાદુકા ઉપર ચડ્યા છે. અરે મહારાજ એવો તિલક ચાંદલો, તમે કોણ છો? કોણ હોય? તું જેનું ભજન કરે છે એ પોતે. અરે સ્વામિનારાયણ તમે? હા પોતે. વાહ મારા નાથ, સાર સંભાળ લીધી. લક્ષ્મીચંદ, લોભ બહુ સારો નથી. સાધુએ કીધું તું ને, અરે મહારાજ હવે હું ચાલ્યો જઈશ, પણ હવે આ મને દારૂ પીવડાવવા તૈયાર થયા છે, એનું શું? એટલે તો આવ્યો છું, પીવડાવવા તૈયાર થયા છે. એટલે મહારાજ હાથમાંથી તુલસી, મીઠું બસ લઈને કીધું, જો હાલે હાથ રાખ. પોતાને હાથે મહારાજે આમ ચોળ્યું, એના જમણા હાથમાં ચોળીને લુગદી કરી, એટલે ખાઈ જા, જો ખાઈને સૂઈ જા. સવારે છે પેટ સાફ થઈ જાય, પછી ખીચડી બનાવીને ખાઈ લેજે, ઘોડા જેવી તાકાત આવી જાય. પણ હવે રહેતો નહીં, વયો જાજે. અમારા સંતના વચન માનવા હો. જાઓ. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. આ ખાઈ ગયા, રાતે સૂઈ ગયા. સવારે ઉઠ્યા પછી એ ભંભોળો છૂટ્યો ભાઈ. હા, ખળખળાટ તમારે જાણે આમ કાળિયો હોંકળો હાલ્યો જતો એમ ગયું, બધું ભાગ્યું, બધું થઈ ગઈ, ગંદકી બધી સાફ, એકદમ સ્ફૂર્તિ થઈ ગઈ. ખીચડી બનાવી, જેમાં ઢોલિયા ઉપર બેઠા બેઠા માળા કરે. પ્રભુને નિરખ્યો છે, કેમ નૂરમાં નૂર ન ચડે. ત્યાં શેઠ ઘોડાગાડી જોડાવી, આવો મોટો શીશો લઈને દારૂનો આવ્યા. ત્યાં તો સામે આવ્યા, શેઠ નારાયણ નારાયણ. અરે શું થઈ ગયું? દવા થઈ ગઈ મહારાજ, મને કોઈ વાંધો નથી, હાલો પેઢીએ આવું છે. પેઢીએ ગયા, કામ સંભાળ્યું. થોડા દિવસ થયા એટલે શેઠને કીધું, શેઠ બીમાર પડ્યો, થોડી અશક્તિ જણાય, બહાના કાઢવા પડે. કુટુંબ સાંભળે છે, માંદગી હોય ત્યારે પોતાનું બહુ સાંભળે, તો મને ઘેરે ન જવા દો. ના, તમને કંઈક મનમાં પેલું થઈ ગયું છે, હું તમને પેઢીમાં ચારાની ભાગ કરી દઉં. આપણે જવું નથી. શેઠ સાહેબ મને જવા દો, ચારાની, આઠાની, બારાની બધું રહેવા દો. અત્યારે મારે ઘર સાંભળ્યું છે. આમ તો મહારાજના વચન સાંભળતા હતા. અને શેઠ લક્ષ્મીચંદ બધું છોડી એમને વિનવી સીધા ગઢડા પહોંચ્યા. પહેલાં તો હું એ દેવના દર્શન કરું. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. દ્રઢ સત્સંગ થઈ ગયો. પાળે કઠણ તો જરૂર પડે. રીજે કેવો? જો રીજે રાજ તો એનો શિરપાવ કેવડો મોટો. માટે દારૂ ન પીવો. ચોથી બાબત, ચોરી ન કરવી, કોઈનું પડાવી ન લેવું. પાંચમી બાબત, વ્યભિચાર ન કરવો, નો એડલ્ટરી. પરિણાયે પત્ની, પરિણાયે પતિ, પછી પવિત્ર દ્રષ્ટિ. વ્યભિચાર ન કરવો. તુલસીદાસજીએ બહુ સરસ કીધું છે, પરધન પથ્થર જાનીએ, પરસ્ત્રી માત સમાન, ઇતને સે જો હરી ના મિલે તો તુલસીદાસ જમાન. આ બે વસ્તુ તો રાખો. તુલસીદાસજી કે હું જમાન થાવ, બે વસ્તુ રાખો. ઇતને સે જો હરી ના મિલે તો તુલસીદાસ જમાન. છઠ્ઠી બાબત, જુગાર ન રમવો. સટ્ટા, લોટરી, વરલી મટકા, શરતબાજી, પત્તાબાજી, આ સત્સંગીએ ન કરાય. પછી નહીં, કોઈ પણ પ્રકારનું વ્યસન ન રાખવું. લો, બીડી, તમાકુ, ગુટકા, તુલસી, મહક, માણિકચંદ, ગયું બધું. રાજી કરવો હોય
તો આ બધું છોડવું જ પડે. અતિશય રાજી કરવો હોય તો પછી એમ કહો કે અમારે 50-50 કરવો, એ ન હાલે. આમાં કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં. 8મી બાબત આહાર શુદ્ધિ. આહાર શુદ્ધિ, પવિત્ર શુદ્ધ જે વાત કરી તે, અને લસણ ડુંગળી નહીં ખાવાના ગમે તે સંજોગ આવે. ભલે આજના સુધારકો જેમ તેમ કહે તબિયત માટે બહુ સારું, ગરમી કરે, આમ સારું થાય, હાર્ટ એટેકમાં ફાયદો કરે. હશે બાપા, પણ અમને ભગવાનનો એટેક આવશે તો વળી પાછી તકલીફ થશે. પછી અનગણ પાણી પીવું નહીં, ગાળ્યા વગરનું પાણી આદિ પીવું નહીં, અને એનાથી ભોજન બન્યું હોય તે ખાવું નહીં. 10મી બાબત સ્ત્રી પુરુષની મર્યાદા દ્રઢપણે પાળવી. મંદિર, ઉત્સવ, સમયા બધે બેઠા હોઈએ, જતા હોઈએ, પણ સ્ત્રી પુરુષની મર્યાદા સમયામાં કોઈના લગ્ન પ્રસંગોમાં જઈએ તો સત્સંગી છે સ્ત્રી પુરુષની મર્યાદા બરાબર પાળે. 11મી બાબત એકાદશી વ્રત. એકાદશી વ્રત ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી વૈષ્ણવ માત્ર એકાદશીનું વ્રત ક્યારેય ચૂકે નહીં, છોડે નહીં. 12મી બાબત વિધવા કુ સ્પર્શત નહીં. વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો. મર્યાદા જાળવવી, એમાં એ સ્ત્રીનું પણ ભલું છે, આપણું પણ ભલું છે, એટલા માટે એમાં ખૂબ સાવચેતીથી રહેવું. 13મી બાબત માત પિતાની સેવા કરવી. શિક્ષાપત્રીમાં લખ્યું છે ભાઈ, હું મારું વીણી નથી લાવ્યો, એમાં લખ્યું છે સાસુ સસરા એ માત પિતા સમાન છે, એની સેવા કરવી. 14મી બાબત સધવાને વિધવાના જે ધર્મો બતાવ્યા છે એ પ્રમાણે સ્ત્રીઓએ પવિત્રપણે રહેવું. અને જો એમાં દ્રઢતા રાખે તો ભગવાન રાજી થાય. જામનગરના ઝવેરબાઈ, કેવો ભવ્ય પ્રસંગ છે. આહા, કચ્છમાં એમનું પિયર અને જામનગર પરિણ્યા. સત્સંગીના દીકરી, ખૂબ હરિભજન કરે, સત્સંગ દ્રઢપણે રાખે. વર્ષો જતાં પોતે પોતાની રીતે પતિની સંમતિથી છેડા વ્રત લઈ લીધું. હવે કોઈ પર પુરુષનો સ્પર્શ કરતા નથી, કોઈને અડવાનું નહીં, બસ છેડા વ્રત પોતાના ગ્રહસ્થ ધર્મમાં પણ એવી રીતે પવિત્ર થઈને ભગવાનની આરાધના કરે છે. દિવસો જતાં શું બન્યું કે એમને એક આંખે જામરવા થયો, એટલે આંખમાં પીડા થવા માંડી, ઓછું દેખાવા માંડ્યું. એમને એમ થયું કે આ મને થાય છે દર્દ, જામરવા છે, ભલે વાત બરાબર, પીડાઈ થાય છે, ઓછું દેખાય છે, પણ જો હું સાસુ સસરા કે ઘરમાં મારા પતિને કહીશ તો તરત દવાખાને લઈ જશે, અને દવાખાને જશું તો પરપુરુષને અડવું પડશે, અને મારું છેડા વ્રત છે એ ભાંગી જશે. મારે એ ધંધો કરવો નથી, મારું વ્રત હું કાયમ રાખીશ. દેહ તો આજે છે અને કાલે ન પણ હોય. એમ કરતાં કરતાં તે ઓછું બંધ થતાં થતાં સાવ એક આંખ બંધ થઈ ગઈ. હશે તોય ડગ્યા નહીં, ભલે એક આંખ તો છે ને, એક આંખેથી બધું કામ, કોઈને ખબર ન પડવા દીધી કે મારી એક આંખ ખોટી થઈ ગઈ છે. એક આંખ છે, બસ આરામથી બધું કામ કરે, ઘરકામનું, દેવ દર્શન, કથા વાર્તા બધું. પણ ભગવાનને કસોટી કરવી હોય ત્યારે પૂરી કરે. બીજી આંખે પણ જામરવા ઉતર્યો, પીડા થવા માંડી, ઓછું દેખાવા માંડ્યું. નક્કી કર્યું બે આંખે અંધ થઈ જઈએ તોય કોઈને કહેવું નથી. જો કહીશ તો મને દવાખાને લઈ જશે, અને ત્યાં ડોક્ટરો મને અડશે તો હાય હાય, મેં જે નિયમ લીધું છે એનું શું. આજના હોય સુધારકો ફરીથી એને એવું લાગે કે આવું વળી શું કરવાની જરૂર છે, એને નહીં સમજાય. વાલ્મીકી રામાયણમાં પણ હનુમાનજીએ સીતાજીને કીધું છે, વાંચી લેજો રામાયણમાં. હનુમાનજીએ સીતાને કીધું અશોક વાટિકામાં કે માં, હું તારો દીકરો છું, મારે ખભે બેસી જા, છલાંગ ભેળો હમણાં રામના ચરણમાં મૂકી દઉં. સીતાજીએ કીધું બેઠા બેઠા, હું મારી ઈચ્છાથી પર પુરુષનો સ્પર્શ કરતી નથી. આટલી પીડામાં જાનકી વચન કહે છે રામાયણમાં કે હું અહીંયા રાવણની સાથે આવી એ તો અનિચ્છા પરાધીનપણે આવી, પણ હું અત્યારે સ્વતંત્ર છું. એ દ્રષ્ટિએ હું તારી સાથે એમ ન આવી શકું, પર પુરુષનો હું સ્પર્શ ન કરું. માં જાનકી કહે છે આ ધર્મનું સ્વરૂપ છે. વિચારકોને ચિંતકોને જે કહેવું હોય તે ભલે કે, એ ચર્ચા જુદી છે. હું ન અડું. ઝવેરબાઈએ ઘરમાં કોઈને કીધું નહીં, પણ પછી ધીમે ધીમે બહુ અજવાળું ઓછું થવા માંડ્યું, એટલે કામકાજ કરતા અથડાઈ જવાય, પડી જવાય, દેખાય નહીં, તપેલું ભટકાય, આ ભટકાય, માણસ ભટકાય, છોકરું ભટકાય, દીવાન ભટકાય, બારણું ભટકાય, ચૂલો ભટકાય, ચૂલી ભટકાય, તાવડી ભટકાય, તાવડો ભટકાય. એટલે સાસુ જોવે કે આને કાંઈક ફર્ક છે,
એટલે કીધું, વહુ બેટા આમ કેમ ગળથોલિયા ખાવ છો? હા, એમનો રણકો વાઘણ જેવો હોય. હા, પણ ડાયા હતા સાસુ. હે બેટા શું છે? એટલે જાણી ગયા. હા, તને દેખાતું નથી. અરે રે રે રે. એમણે એમના દીકરાને એટલે આમના પતિને કીધું, વહુ તો આંધળી થઈ ગઈ છે, કોઈને કહેતી નથી. એટલે પેલા આવ્યો એટલે તરત ઘોડાગાડી લઈ આવ્યો. ચાલો બહાર ઘોડાગાડી આવી ગઈ છે, દવાખાના હાલ મરજા. મારે વ્રત છે ને, મને રહેવા દો. ના, એ અમારે કાંઈ સાંભળવું નથી અત્યારે. ભલે ઘોડાગાડીમાં બેસી જાઓ. આમ પરાધીન થઈ જવાય. એક આંખ વહી ગઈ હાવ એવું લાગે છે, બીજી આંખમાં કાંઈ નથી રહ્યું. બેસી જાઓ ઘોડાગાડીમાં. સાથે બેઠા, દવાખાને લઈ ગયા. ડૉક્ટરના ક્લિનિકમાં ગયા, બાકડા ઉપર બેસાડ્યા. પણ આ પ્રાર્થના કરે, મહારાજ મને કોઈ અડે નહીં હો, મને કોઈ અડે નહીં, મને કોઈ અડે નહીં, મારું વ્રત છે. ડૉક્ટર જેવા આવ્યા એટલે તરત આમણે કીધું, બાપા હું પગે લાગું? જય સ્વામિનારાયણ. તમારે જે આંખ જોવી જોજો, પણ મારે આવો નિયમ છે, મહેરબાની કરીને મને અડતા નહીં હો. ડૉક્ટર ભલો નીકળ્યો. એમ ના, હું તમને નહીં અડું. બસ આમ દૂરથી આમ બત્તી આમ કરી, આંગળા આમ તેમ બતાવ્યા, ગણવા કહ્યું. ડૉક્ટરે કીધું, ભાઈ એમના પતિને એક આંખ સાવ ખલાસ છે, જામરવાનો રોગ છે, બીજી આંખ પણ જવાની તૈયારીમાં છે, સારવાર કરવી છે. તો પેલા કહ્યું, સારવારમાં શું કરવું? બસ ઓપરેશન કરી નાખો. કેટલા સમયમાં કરાવવું પડે? આ ફફડે. તો કે બસ 2 દિવસમાં કરાવી નાખો તો વધારે સારું, નહીતર બીજી આંખ પણ જશે. જો ઓપરેશન થઈ જશે તો એની એક આંખે કામ ચાલશે. પેલી આંખમાં તો હું કાંઈ કરી શકું એમ છું જ નહીં, પણ બીજી આંખ બચી જાય. 2 દિવસમાં તમે એડમિટ થઈ જાઓ. ભલે. આવ્યા બધા ઘરે. વળતે દિવસે એકાદશી હતી અને 12ને દિવસે ઓપરેશન કરવાનું હતું. બનેલી ઘટના છે. ઝવેરભાઈ ભજન કરે છે. એકાદશીને દિવસે પણ બપોર સુધી દર્શને જામનગર મંદિરમાં જઈ ન શક્યા. કામમાંથી પરવાર્યા. 3-3:30 વાગે 5 વર્ષની નાની છોકરી પડોશની કુટુંબની લઈ એની આંગળીએ પકડી અને મંદિરે ગયા. બધે દર્શન કરીને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ઉપર બહુ ભાવ, એટલે ઝવેરબા હાથ જોડીને આંખમાં આંસુ મહારાજની પ્રાર્થના કરે, જાંજુમજુ દેખાય અને મહારાજને વિનવે કે મહારાજ મારું વ્રત છે, તમે પાળજો, તમે કૃપા નિધાન છો, ભક્તોના બેલી છો. અને ખરેખર પાછા બૈરાઓ જ્યારે પ્રાર્થના કરે એની પ્રાર્થના તો પાછી ઊંડી હોય જ, એનો સ્વભાવગત છે. તો મહારાજને પ્રાર્થના કરી અને પછી પોતે પ્રદક્ષિણા મીંડા ફરવા. હજી કોઈ મંદિરમાં આવ્યું નથી, પોતે અને 5 વર્ષની છોકરી. હજી 3:30 વાગે મંદિરમાં કોણ? એટલે પ્રદક્ષિણા ફરે છે. ત્યાં અજાણી બાઈ પડખે આવી. એમણે સીધું પૂછ્યું, કેમ બેન, આંખે કઈ તકલીફ છે? હા બેન, ડૉક્ટર એમ કહે છે કે જાંબરવા થઈ ગયો છે, એક આંખે હવે ઓછું ઓછું દેખાય છે, તે ઓપરેશન કરી નાખો ને. હા બેન, ઓપરેશન તો કરાય, પણ મારે છેડા વ્રત છે, એટલે હું કોઈ પુરુષને અડતી નથી, એટલે મારે આ મુસીબત છે. અરે પણ કે ઈલાજ તો કરવો પડે ને કાંઈક. ઈલાજ તો હવે મારો નાથ કરે તો થાય, આમાં હું શું ઈલાજ કરું? તો તમે એવું કાંઈ ઈચ્છતા નથી? મને ઈચ્છા નથી, મને મારો ધર્મ સચવાય બસ. તો બેન હું એક દવા મારી પાસે છે ને જાણું છું, તો એના ટીપા નાખી દઉં. હા પણ તમે ક્યાં રહ્યો છો? તો અમે તો બહુ છેટે રહી છીએ, નજીક નથી. હા, તો અમે તમને ઓળખતા નથી. ઝવેરબા કે તમે બહુ દૂર રહ્યો, અજાણ્યા છો, અમે તમને ઓળખતા નથી. અને અમારા ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અજાણ્યા વૈદ્યનું ઔષધ ન લેવું, એટલે હું તમારી દવા ન લઈ શકું. જુઓ, અજાણ્યાનું ઔષધ અમે ન લઈ શકીએ, એટલે હું તમારું ઔષધ ન લઉં. અરે હા, એ વાત સાચી, પણ અજાણ્યા વેદનું અજાણ્યું ઔષધ ક્યાં છે? તુલસીને મીઠું. તુલસીને મીઠું પાછું આવ્યું. આ જો રહ્યું, આ ક્યારો રહ્યો, આ મીઠાની કણી મારા હાથમાં જ છે. આને ચોળી 2 ટીપા નાખી દઉં, એનાથી દર્દ મટી જાય. હા મટી જાય, ઘણાના મટાડ્યા છે. લ્યો સૂઈ જાઓ. અહીંયા પ્રદક્ષિણાનો જે પેલું પોરચા હોય ને એના ઉપર એ ઝવેરબાઈને સુવડાવ્યા. 5 વર્ષની છોકરી ટગર ટગર જોવે છે. આમ પેલી અજાણી બાઈએ ચોળ્યું
આંખ ખોલીને 2 ટીપા નાખ્યા અને પ્રદક્ષિણા ફરવા ચાલી નીકળ્યા. પણ ભાઈ મીઠું ને તુલસી પડ્યું ને જે બળતરા ઉપડી, રાડો નાખવા માંડ્યા. અરે રે રે રે, આ મને અજાણી બાઈ શું મારા આંખમાં નાખી ગઈ છે? એ છોકરી ઓલી ક્યાં ગઈ એને બોલાય. આ મને આખી આખી આંખમાં આગ જરે છે, આગ જરે છે. પગ પછાડે, અમારી આંખમાં શું નાખ્યું એણે? મેં શિક્ષાપત્રી લોપી, મહારાજે કીધું તું અજાણ્યાનું ન લેવાય, અજાણ્યાનું ન લેવાય. આ મેં આજ્ઞા લોપી છે, મારી આંખમાં કાળી લાઈ બળે છે. એ છોકરી એને ગોઈત આ શું નાખી ગઈ છે? ત્યાં તો ફરીને પાછા એ બાઈ આવ્યા. આવીને કીધું, કેમ બેન, બહુ પીડા થાય છે? અરે રે, તમે શું નાખ્યું છે? મારી આંખો તો બહુ બળે, ઉલટાની પીડા હતી એની પીડા વધી ગઈ. એમ કહીને માથે હાથ મૂકીને કે ઘડીક પીડા રહે હો, પણ જે આંખોમાં પાણી નીકળે ને નીકળી જવા દો. આંખો મીચી રાખો, પાણી નીકળી જવા દો. લ્યો, એ તો થોડી વાર રહેશે, પછી પીડા નહીં રહે. પણ હાથ મૂક્યો ને ત્યાં જ ટાઢું થઈ ગયું. પાછા બાઈ વી ગયા જાણ્યા. થોડી વાર આંખો એમને રાખી, પાણીના ધધેડા છૂટ્યા. થોડી વાર થઈ એટલે આંખો ઉઘાડી આમ જોયું, ત્યાં તો 2 આંખે દેખાણું. 5 વર્ષની છોકરી જે હારે હતી એને જ જોઈ. એણે કીધું, આ શું થયું? આંખો પાછી પટપટાવી જોયું, દીવા જેવું. અરે સાવ દેખતી, આ કોણ હતું? મારા પ્રભુ સિવાય કોણ હોય? આખા મંદિરમાં ફર્યા ભાઈ, ગાંડી ઘેલી મીરાની જેમ થઈને. ક્યાં ગઈ બાઈ? લાલ સાડી ફેરી હતી હો, 40 વર્ષની અવસ્થા હતી હો. ગોતે, મંદિરમાં કોઈ નહીં. દોડીને બૈરાઓના મંદિરે ગયા કે અહીંયા કોઈ અજાણી બાઈ 40 વર્ષની અવસ્થા લાલ સાડી પહેરેલી આવી છે કોઈ? ના ભાઈ ના, યાર કોઈ આવ્યું નથી. આજની ઘડી કાલનો બાઈનો રોગ મટી ગયો. અને માવદાનજી ભાઈએ રૂબરૂ એમની પાસે આ વાત સાંભળી અને એમણે કીર્તન બનાવ્યું. આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. તો જો ધર્મ પાળીએ, કઠણ તો પડે, પણ રાજ રીજે બહુ. તો સધવા અને વિધવાના ધર્મોનું પાલન. અને 15મી બાબત બહુ શરત ચૂક કરે છે, તે રજસ્વલાના ધર્મો પર્યાપ્તપણે પાળવા. 3 દિવસ કોઈ વ્યક્તિ કોઈ પદાર્થનો સ્ત્રી સ્પર્શ ન કરે. ચોથે દિવસે સ્નાનથી પવિત્ર થઈ અને પછી જ ઘરકામ કે સ્પર્શ આદિકનું કરે. રજસ્વલાના ધર્મો આજે ધર્મમાં, આજે આ યુગમાં છૂટતા જાય છે. એ સત્સંગીઓને માથે મોટું પાપ છે. પવિત્રપણે રજસ્વલાના ધર્મ દ્રઢપણે પાળવા જોઈએ. એમાં જરાય બાંધ છોડ. વૈદિક ધર્મ એમાં કોઈ પણ પ્રકારે છૂટ આપવા માટે તૈયાર નથી. તમે ગમે તેટલા મન મનાવો. અતિશય પવિત્ર ઘટના હોય તો રજસ્વલાનો ધર્મ છે. વૈજ્ઞાનિકોએ પ્રૂવ કર્યો છે. ક્યારેક પ્રસંગ આવશે ત્યારે વિસ્તારથી ચર્ચા લઈશું, પણ રજસ્વલાના ધર્મો અવશ્યપણે પાળવા જોઈએ. તો 15 બાબતો સર્વસામાન્ય રીતે. અને પછી ત્યાગાશ્રમને માટે વિશેષ સ્ત્રી અને ધનનો ત્યાગ. સ્ત્રીઓની સાથે બોલવું નહીં, સ્ત્રીઓ સામે જોવું નહીં, સ્ત્રીયાદેકનો સ્પર્શ કરવો નહીં, અને સ્ત્રીઓને સન્મુખ બેસાડીને ભગવત કથા કીર્તન સંકીર્તન પણ કરવા નહીં. દ્રવ્યનો ત્યાગ અને પંચ વર્તમાનનું દ્રઢપણે પાલન, એનો વિસ્તાર શિક્ષાપત્રીમાં છે. તો અચળપણે પોતપોતાના ધર્મમાં જે નિષ્ઠા, તો જ ભગવાન રીઝે છે. 4 બાબતો બતાવી છે. એમાં પહેલી બાબત પોતપોતાના ધર્મને વિશે અચળ નિષ્ઠા. સમય પૂરો થયો છે એટલે આ વસ્તુ અહીંયા હજી મૂકીએ છીએ. આવતે રવિવારે ત્યાંથી આપણે વિશેષ આગળ ચર્ચા લઈશું. એટલું તમે જે સાંભળ્યું એનું આપણે બધાએ થોડું મનન કરવું જ જોઈએ. એ આશા સાથે આ વચનામૃતે અહીંયા થોડું બ્રેક કરીએ છીએ અને આગલી ચર્ચા આવતા રવિવારે.